વેલકમ વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપ વ્યાખ્યાયિત કરી. હવે તત્કાલીન વેગ અને ઝડપ બંને સમાન જ હોય. આપણે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કર્યા પછી ઝડપ પણ તત્કાલીન બે સેમ જ હોય, એટલે ગમે એકને વ્યાખ્યાયિત કરો તો બંને આવી ગયું. હવે એના આધારિત આપણે શું જોઈએ તો કે જેડબલ્યુ અને નીટના શું જોઈએ, અલગ અલગ પ્રકારના જે એમસીક્યુ જે પૂછાતા હોય એની પ્રેક્ટિસ કરીએ આપણે. તો ટાઇટલ લખશું તત્કાલીન વેગ અને ઝડપ આધારિત જેડબલ્યુ અને નીટના અલગ અલગ ક્વેશ્ચનો. આપણે ખ્યાલ છે કે તત્કાલીન વેગ સરેરાશ વેગ શું થાય, આપણે ખ્યાલ છે ડેલ્ટા એક્સના છેદમાં શું થાય, ડેલ્ટા ટી. તત્કાલીન વેગ વી બરાબર શું થાય તો કે વિકલનના સ્વરૂપમાં આવે ડીએક્સ બાય ડીટી. ઓકે, હવે તમને આ રીતનો ક્વેશ્ચન આપી દઈ કે ભાઈ કોઈ કાર નું સ્થાન એક્સ બરાબર 3t² minus 4t plus 9 મીટર, કોઈ કારનું સ્થાન x બરાબર 3t² minus 4t plus 9 સમીકરણ અનુસાર સમય સાથે બદલાય છે. તો પહેલો ક્વેશ્ચન એમાં પૂછે કે ભાઈ t બરાબર 1 સેકન્ડથી t બરાબર 3 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગ મેળવો. આપેલ સમયગાળામાં હંમેશા કેવું હોય, સરેરાશ વેગ હોય. અને બીજો ક્વેશ્ચન પૂછે કે ભાઈ t બરાબર 4 સેકન્ડે જે તે સમય કેવો હોય આપણે ખ્યાલ છે તત્કાલીન વેગ મેળવો. આપેલ સમયગાળો 1 થી 3 સેકન્ડ એ શું છે, સમયગાળો છે, અને એક્ઝેક્ટ 4 સેકન્ડ એટલે કે તત્કાલીન વેગ મેળવો. તો આપણે ખ્યાલ છે કે આપણે સ્થાનનું સમીકરણ આપી દીધું. એક્સ બરાબર શું આપ્યું, 3t² minus 4t plus 9. હવે t1 બરાબર 1 સેકન્ડમાં મૂકો આ સમીકરણમાં તો x1 મળે. t1 બરાબર 1 સેકન્ડે 1 સેકન્ડ તમે મૂકો આમાં તો તમને શું મળશે, સ્થાન x1 મળશે. તો x1 બરાબર કારનું સ્થાન x1, t1 બરાબર 1 સેકન્ડે x1 સ્થાન આમાં 1 મૂકી દો એટલે 3 કૌંસમાં 1 નો વર્ગ minus 4 કૌંસમાં 1 plus 9 એટલે 3 1 નો વર્ગ 1, 3 minus 4 વત્તા 9 એટલે કેટલા થાય, +8 મીટર. અને t2 બરાબર કેટલી સેકન્ડે, 3 સેકન્ડે તમને શું મળશે, x2. ચાલો 3 મૂકી દો આમાં t છે એની જગ્યાએ 3 મૂકી દો એટલે 3 કૌંસમાં 3 નો વર્ગ minus 4 કૌંસમાં 3 વત્તા 9, 3 તેરી 9, 9 તેરી 27, 4 તેરી 12 વત્તા 9, 12 માંથી આ 9 જાય તો -3 એટલે 27 માંથી 3 જાય તો 24. તો આ મળી ગયું સ્થાન x2. માટે સરેરાશ વેગ જે આપણે પહેલો ક્વેશ્ચન પૂછ્યો, સરેરાશ વેગ v બરાબર શું થાય, x2 minus x1 ના છેદમાં શું થાય, t2 minus t1. x2 એટલે અંતિમ સ્થાન 24 માઇનસ પ્રારંભિક સ્થાન 8 છેદમાં t2 minus t1 એટલે કે 3 minus 1, 24 minus 8 16, 3 minus 1 2 એટલે 8 મીટર પ્રતિ શું આવશે, સેકન્ડ. તો આ રીતે તમારો જે સરેરાશ વેગ છે એ કેટલો આવશે, 8 મીટર પર સેકન્ડ. એટલે દરેક સેકન્ડે 8 મીટર પર સેકન્ડ જરૂરી નથી. આપણે એક્ઝેક્ટ 4 સેકન્ડે કેટલો તો એ તત્કાલીન વેગ આપણે મેળવીએ. તો બીજો ક્વેશ્ચન, ટી બરાબર કેટલી સેકન્ડે, 4 સેકન્ડે વેગ મેળવવો. તો આપણે ખબર છે કે વિકલન કરવું પડે. વી બરાબર શું થાય, ડીએક્સના છેદમાં ડીટી. એક્સની કિંમત મૂકો, ચાલો એક્સની કિંમત મૂકો, આ રહી એક્સની કિંમત 3t². ઓકે, અહીંયા લખી નાખીએ, આ લખી લ્યો પહેલા. અહીંયા ટી બરાબર 4 સેકન્ડ એટલે વી બરાબર શું થાય, ડીએક્સના છેદમાં ડીટી. એક્સની કિંમત મૂકો, સ્થાન આ રીતે બદલાય, 3t² minus 4t plus 9. ચાલો એનું વિકલન કરવાનું છે. પહેલાં એમને એમ ગોઠવી લખ નાખો.
ડી બાય ડીટી કૌંસમાં ટી સ્ક્વેર માઇનસ 4 કૌંસમાં ડી બાય ડીટી કૌંસમાં ટી વત્તા ડી બાય ડીટી 9. ડાયરેક્ટ વિકલન કરો પણ ચાલે પણ ભૂલ ના પડે. ટી સ્ક્વેરનું કેટલું થાય 2t 2t ગુણ્યા 3 એટલે કેટલા થાય 6t સ્ક્વેર સોરી 6t. ટી સ્ક્વેરનું વિકલન 2t 2t ગુણ્યા 3 એટલે 6t માઇનસ ટીનું વિકલન કેટલું થાય 1 એટલે માઇનસ કેટલા આવે 4. અચળ પદનું વિકલન કેવું થાય 0. તો આવી ગયો કોઈ પણ સમય વેગ. આપણે કેટલા સમય જોઈએ તો 4 સેકન્ડ એટલે ટી બરાબર 4 સેકન્ડ એ તમારો વેગ છે એ વી બરાબર 6 કૌંસમાં 4 માઇનસ 4 6 ચોકને 24 માઇનસ 4 એટલે કેટલા આવશે તો કે 20 મીટર પર સેકન્ડ. તો એક્ઝેક્ટ તમે એમ કહો કે 4 સેકન્ડે જે કારનો વેગ છે એ કેટલો હશે તો કે 20 મીટર પર સેકન્ડ. તો આ રીતે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ આ રીતે મેળવી શકાય. ઓકે, આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. આ લખી લ્યો. રકમ આપણે લખતી જવાની છે. આ રીતનો પણ ક્વેશ્ચન પૂછાય કે ભાઈ કોઈ કાર છે, કોઈ કારનું સ્થાન x બરાબર 3t સ્ક્વેર માઇનસ 12t પ્લસ સપોઝ કે 8 મીટર પ્રમાણે સમય સાથે બદલાય છે. તો જ્યારે કારનો વેગ શૂન્ય થાય ત્યારે તેનું સ્થાન જણાવો. ટૂંકમાં કોઈ કાર છે એ સમય સાથે આ પ્રમાણે શું થાય છે એનું સ્થાન છે સમય સાથે બદલાય છે. તમને કીધું કે જ્યારે કારનો વેગ કેવો થાય શૂન્ય થાય ત્યારે એ ક્યાં પહોંચી હશે મીન્સ કે એનું સ્થાન ક્યાં હશે એમ જણાવો. ઓકે, તો આરામથી એનું સ્થાન આપણે નક્કી કરી શકીએ. પહેલાં તો આપણે કારનો વેગ મેળવી લઈએ. તો કારનો વેગ આપણે ખબર છે વી બરાબર શું થાય dx બાય dt. સ્થાનનું સમય સાથે વિકલન કરો તો શું આવે વેગ આવે. હવે એક્સની કિંમત મૂકી દો. ચાલો એક્સની કિંમત શું થાય તો કે 3t સ્ક્વેર માઇનસ 12t પ્લસ 8 માટે વેગ વી. હવે ડાયરેક્ટ વિકલન કરતાં તમને ફાવશે 3 ને 6t માઇનસ ટીનું કેટલું થાય 1 એટલે માઇનસ કેટલા આવે 12. અચળ પદનું વિકલન કેવું થાય 0. તો વેગ કેટલો આવશે 60 માઇનસ 12. હવે વેગ તમારો કેવો થાય શૂન્ય થાય એટલે જ્યારે વી બરાબર શૂન્ય હોય તો શૂન્ય બરાબર શું લખશું આપણે 60 માઇનસ 12 એટલે કે 60 માઇનસ 12 બરાબર 0 એટલે કે 60 બરાબર 12. તો ટી બરાબર કેટલું થાય 12/6 એટલે કેટલું થાય 2 સેકન્ડ. એનો મતલબ એ થાય કે કારનો વેગ 2 સેકન્ડ કેવો હશે 0 હશે. તમને 2 સેકન્ડ કેટલા સમયે 0 થાય એ નથી પૂછ્યું. જ્યારે શૂન્ય થાય ત્યારે તેનું સ્થાન મેળવો. તો હવે 2 સેકન્ડ આમાં મૂકી દો સ્થાનમાં એટલે સ્થાન મળીએ કે કેમ કે અલગ અલગ સમયે સ્થાન તો દર્શાવે છે તો આપણે સ્થાન મેળવવાનું કીધું. તો ટી બરાબર 2 સેકન્ડે ટૂંકમાં એનું સ્થાન એક્સ બરાબર આપણે મૂકી શકીએ કે ભાઈ 3 ટીની જગ્યાએ કેટલા મૂકી દો 2 એટલે 2નો શું આવશે વર્ગ માઇનસ 12 ઇન્ટુ 2 પ્લસ 8. તો આ 2નો વર્ગ 4 4 તેરીને 12 માઇનસ 12 દુને 24 પ્લસ 8 એટલે માઇનસ 12 પ્લસ 8 માઇનસ 12 પ્લસ 8 માઇનસ 4 મીટર. આપણે ખબર છે સ્થાન ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે. આમ કારનો વેગ -4 મીટર સ્થાને કેવો હશે તો કે શૂન્ય હશે અથવા તો સમય પૂછે તો 2 સેકન્ડે કેવો હશે શૂન્ય હશે. તો આ પ્રકારના પણ ક્વેશ્ચનો પૂછાય. આગળ ક્વેશ્ચન જુઓ. ક્યારેક સિમ્પલના સ્વરૂપમાં પૂછે કે ભાઈ કોઈ પદાર્થનું સ્થાન સમય સાથે x બરાબર તમને કહે કે 80 સ્ક્વેર માઇનસ 2bt પ્લસ c મીટર પ્રમાણે બદલાય છે. તો કયા સમયે પદાર્થનો
વેગ શૂન્ય થશે. ઓકે, તો આપણે ખબર છે પહેલાં વેગ મેળવી લેવાનો, ત્યારબાદ વેગને શૂન્ય મૂકી દો એટલે સમય મળી જાય. આપણે સમય જ પૂછ્યો અહીં, ધ્યાન આપજો કે આ સમયે. તો પહેલાં આપણે વેગ v બરાબર ખબર છે શું થાય, dx/dt. તમને કહી દેશે કે જ્યાં a, b અને c શું છે, અચળાંક છે. બરાબર, 1 2 3 4 5 6 અથવા તો -1 ધન અથવા ઋણ અચળાંક છે. ઓકે, ચાલો x ની કિંમત મૂકો તો શું થાય, at² - 2bt + c. ચાલો at² નું વિકલન શું થાય, t² નું વિકલન શું થાય, 2t, એટલે કે 2at. આ t નું વિકલન શું થાય, 1. ડાયરેક્ટ કરીએ છીએ હવે, કારણ કે વિકલન આપણે બહુ પ્રેક્ટિસ કરી. t નું વિકલન કેટલું થાય, 1, એટલે માઇનસ શું આવે, 2b વત્તા અચળ પદ c નું વિકલન શું થાય, 0. માટે હવે વેગ બરાબર શૂન્ય હોય, બરાબર, તો કયા સમયનો પદાર્થનો વેગ શૂન્ય થાય, તો વેગ શૂન્ય થાય તેના માટે શૂન્ય મૂકી દો તો 0 બરાબર માટે સમય એમ. તો v0 મૂકી દો અહીંયા, બરાબર 2at - 2b, એટલે કે 2at બરાબર શું આવશે, 2b પેલી બાજુ જાય તો પ્લસ, એટલે 2 2 કેન્સલ, તો t ને બરાબર શું આવશે, b ના છેદમાં a. આમ તમે કહી શકો કે ભાઈ પદાર્થનો વેગ છે એ b/a સમયે કેવો થઈ જશે, શૂન્ય થઈ જશે. હવે આ રીતે પણ ક્વેશ્ચન આપી શકીએ. થોડાક આપણે ઓલરેડી લોગના નિયમો ભણી ચૂક્યા છે, તમામ લોગના નિયમો આપણે કમ્પ્લીટલી કરી ચૂક્યા છે, તો એના આધારિત પણ આપણે ક્વેશ્ચન એકાદો જોઈએ. તો તમને એમ થાય કે ભાઈ આપણે નિયમો ભણ્યા છે તો એનો ઉપયોગ થાય છે કે નહીં, તો કે યસ થાય છે. તમે આ જોશો એટલે ખ્યાલ આવશે. કોઈ પદાર્થનું સ્થાન x બરાબર 10t - e⁻t મીટર સમય સાથે બદલાય છે, તો કયા સમયે પદાર્થનો વેગ શૂન્ય થશે. પહેલા વેગ મેળવો, ત્યારબાદ વેગને 0 મૂકી દો એટલે શું મળશે, સમય. તો વેગ v બરાબર શું થાય, તો કે સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન કરો. સ્થાન આપણે આપી દીધું d/dt 10t - e⁻t. ઓકે, તો વેગ t નું વિકલન શું થાય, 1, એટલે આવશે 10, માઇનસના માઇનસ મૂકો. e⁻t નું વિકલન શું થાય, આપણે ખ્યાલ છે e⁻t જ થશે. ઓકે, તો આ મળી ગયો આપણે કોઈ પણ સમયે વેગ. હવે વેગ શૂન્ય હોય ત્યારે સમય, તો વેગને શૂન્ય મૂકી દો, બરાબર 10 - e⁻t, એટલે કે 10 બરાબર શું લખાય, અથવા e⁻t બરાબર શું લખાય, 10. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો. હવે t ની કિંમત કઈ રીતે મેળવવી, બંને બાજુ શું કરી નાખીએ આપણે, ln વડે ગુણ નાખીએ અથવા લોગ વડે ગુણ નાખીએ. તો લોગ, ધ્યાન આપજો, e⁻t, બંને બાજુ લોગ e ના બેઝમાં છે એને ગુણ્યો આપણે, તો આ બાજુ શું આવશે, બરાબર લોગ e⁻10. બંને બાજુ શું કર્યું, લોગ e વડે ગુણ્યું આપણે. તો આપણે ખબર છે ઘાત આગળ આવે, જો લોગના નિયમ યુઝ થવા માંડ્યા એટલે ઘાત ક્યાં આવે, આગળ. t log e⁻e બરાબર આપણે 10 ના બેઝમાં ફેરવી દઈએ તો આગળ શું આવે, 2.303 log 10⁻10. e ના બેઝમાંથી 10 ના બેઝમાં જવું હોય તો આગળ કેટલા વડે ગુણવું પડે, 2.303 વડે ગુણવું પડે, બરાબર. લોગના નિયમ આપણે તમામ કરાવી ચૂક્યા છીએ, તો ના લેક્ચર એ જોયો હોય બેઝિક મેથેમેટિક્સનો તો એ પહેલાં જોવાનો થાય, જે ઓલરેડી ટેસ્લા સાયન્સ એકેડમીના વિદ્યાર્થીઓ માટે અવેલેબલ છે. ઓકે, log e⁻e એટલે કેટલા થાય, 1 થાય, બરાબર. log 10⁻10 એટલે ખબર છે આપણે 1, તો આ કેટલા આવશે, 2.303. આવી રીતે સમય કેટલો આવશે, 2.303 સેકન્ડ. આ સેકન્ડે કારનો વેગ છે એ કેવો થશે, શૂન્ય. આવી રીતે અલગ અલગ નિયમોનો યુઝ કરીને પણ આપણે
JEE અને નીટમાં આવા ક્વેશ્ચન પૂછાતા હોય. ઓકે, હવે આગળ ક્વેશ્ચન જોઈએ. લખી લ્યો. તમને આ રીતના પણ ક્વેશ્ચન પૂછી શકે નીટ અથવા JEEમાં કે ભાઈ કોઈ પદાર્થનો વેગ, ધ્યાન આપજો, વેગ v બરાબર t² પ્લસ 2t મીટર પર સેકન્ડ. કોઈ પદાર્થનો વેગ v બરાબર t² પ્લસ 2t સમય સાથે બદલાય છે. જો t1 બરાબર 1 સેકન્ડે પદાર્થનું સ્થાન 2 મીટર હોય તો t2 બરાબર 3 સેકન્ડે પદાર્થનું સ્થાન મેળવો. ઓકે ઓકે, આ કોન્સેપ્ટ આપણે ઓલરેડી જ્યારે વિકલનના નિયમો ભણ્યા હતા ત્યારે કરાવી દીધું હતું કે ભાઈ તમારે જેનું પણ વિકલન કર્યું હોય એનું તમે પાછું સંકલન કરો તો પાછા કેમ આવી જાઓ તમે? રિવર્સમાં. અહીંયા વેગ ઉપરથી શું મેળવવાનું છે? સ્થાન. સ્થાનનું તમે વિકલન કરો તો વેગ મળે, વેગનું પાછું સંકલન કરો તો શું મળશે? સ્થાન મળશે. એટલે અહીંયા આઈડિયા આપણે આવી જવો જોઈએ કે ભાઈ વેગ આપેલ છે. જો આપણે આગળના દાખલા જ ગણ્યા ને આમાં જ, એમાં શું હતું? સ્થાનનું સમીકરણ આપી દીધા હતા તો તમને વેગ પૂછતા હતા તો તમે શું કરતા હતા? સ્થાનનું સમય સાપેક્ષ વિકલન કરતા હતા. હવે અહીંયા વેગ આપેલ છે એમાંથી સ્થાન મેળવવાનું છે તો શું કરવું પડશે? સંકલન. સ્થાનમાંથી વેગમાં જવું હોય તો શું કરવું પડે? વિકલન. અને વેગમાંથી પાછું સ્થાનમાં આવવું હોય એટલે કે રિવર્સ આવવું હોય તો શું કરવું પડે? સંકલન. જ્યારે આપણે વિકલનના નિયમો ભણ્યા હતા ત્યારે સંકલનના નિયમો ને વિકલનના પેલા નિયમ ભણ્યા હતા, ત્યારબાદ સંકલનના, અને સંકલનમાં લાસ્ટમાં તમને આ વસ્તુ કીધી હતી કે સી શા માટે આવે, ત્યારે આ બધી કોન્સેપ્ટની ચર્ચા આપણે કરી હતી. તો એ પણ આપણે અહીંયા જરૂર પડે. અને એમને ઇનિશિયલી હોય તો પણ અહીંયા આવડી જશે, એવું કંઈ હાર્ડ એન્ડ ફાસ્ટ નથી, પણ એ હોય તો વધારે ને વધારે તમને ખ્યાલ આવે. તો તમને વેગ આપી દીધો એનાથી સ્થાન મેળવવાનું છે. પહેલાં વેગનું સૂત્ર મૂકી દો. ચાલો, વેગ v બરાબર શું થાય? તો કે dx/dt. ઓકે, તો dx બરાબર શું થાય? તો કે v dt. ધ્યાન આપજો, dx બરાબર શું થાય? v dt. બંને બાજુ શું કરી દો? સંકલન કરી નાખો. બંને બાજુ સંકલન લેતા સંકલનમાં dx બરાબર સંકલનમાં v dt. ઓકે, સ્થાન તમારું x1, સમય કેટલો? t1. t1 સમયે સ્થાન તમારું x1 અને t2 સમયે કંઈક આ સમયની લિમિટ છે. આ સમય છે એટલે સમયની લિમિટ આવે, આ સ્થાન છે તો સ્થાનની લિમિટ આવે. ખ્યાલ આવ્યો? એ રીતે ખ્યાલ પડે કે ભાઈ સાહેબ તમે અહીંયા સ્થાનની લિમિટ કેમ લ્યો? તો કેમ કે અહીંયા સ્થાન છે જો dx, અહીં dt ની સાપેક્ષ એટલે સમયની સાપેક્ષ, અહીં સમયની લિમિટ આવે t1 થી t2. એટલે t1 સમયે સ્થાન x1, t2 સમયે સ્થાન x2. ચાલો, v ની કિંમત આપેલી છે કે વેગ સમય સાથે આ રીતે બદલાય તો મૂકી દો. v ની કિંમત મૂકી દો t² પ્લસ 2t ઇન્ટુ શું આવશે? dt. સમય t1 કેટલો છે? જોવો અહીંયા શરૂઆતનો સમય કેટલો છે? 1 સેકન્ડ. ચાલો અત્યારે t1 મૂકું છું અહીંયા. ચાલો મૂકી જ દઈએ આપણે સમય 1 થી કેટલો? 3 સેકન્ડ. ઓકે, dx નું સંકલન શું થાય? તો કે x. dx નું સંકલન શું થાય? x. શરૂઆતનું સ્થાન જો અહીંયા ધ્યાન આપજો, 1 સેકન્ડે પદાર્થનું સ્થાન કેટલું આપી દીધું? 2 મીટર. એટલે શરૂઆતનું સ્થાન x1 આપી દીધું. કેટલું આપ્યું? 2. અંતિમ સ્થાન પદાર્થનું 3 સેકન્ડ એટલે અંતિમ સ્થાન x2 મેળવવાનું છે. એટલે અહીંયા આવશે x2. ખ્યાલ આવ્યો? લિમિટ અહીં કેટલી આવશે? 2 થી x2. એટલે dx નું સંકલન શું થયું? x. એટલે લિમિટ ક્યાંથી ક્યાં સુધી આવશે? 2 થી x2. એટલે કે x1 ની વેલ્યુ કેટલી આપી દીધી તમને? 2. x2 મેળવવાનું છે. બરાબર. ચાલો આનું સંકલન કરો.
ટીનો વર્ગ એનું સંકલન શું થાય? ઘાતમાં એકનો વધારો એને ઈની ઘાત છેદમાં લિમિટ ક્યાંથી ક્યાં સુધી? 1 થી 3 પ્લસ 2 આ એક ઘાત છે ટીનો વર્ગના છેદમાં કેટલા આવે? 2 1 થી 2 સોરી 1 થી 3 છે હો બરાબર અહીંયા છે 3 ઓકે તો પહેલા ઉપરની લિમિટ આવે x2 ત્યારબાદ નીચેની લિમિટ 2 બરાબર 3ની ટીની જગ્યાએ 3 મૂકો તો આ 1/3 એમને લખાવો પહેલાં આવા ઘણા બધા આપણે પ્રેક્ટિસ કર્યા જ છે ને એ બધાનો ઉપયોગ થાય જ છે બરાબર 3નો ઘન કેટલો થાય? 3 3 9 તેરી ને 27 માઇનસ ટીની જગ્યાએ 1 મૂકો એટલે 1નો ઘન 1 વત્તા આ 2 2 કેન્સલ થઈ જાય ટીની જગ્યાએ 3 મૂકો ટી 3નો વર્ગ 9 માઇનસ 1 મૂકો 1નો વર્ગ 1 ઓકે તો x2 માઇનસ 2 બરાબર આ બાજુ શું આવશે? તો કે 27 માઇનસ 1 એટલે 26/3 માઇનસ સોરી પ્લસ 9 માઇનસ 1 એટલે 8 તો x2 માઇનસ 2 બરાબર 26 8 તેરી ને 24 એટલે 26 પ્લસ 24/3 એટલે x2 માઇનસ 2 24 દુ 48 ને 2 50/3 એટલે x2 બરાબર 50/3 વત્તા 2 આ બાજુ આવશે તો બરાબર એટલે 3 દુ 6 એટલે કેટલા આવશે? 56/3 તો 56 ભાગ્યા 3 કરશો તો કેટલા આવશે? 3 એકુ 3 બરાબર એટલે 2 આવશે 6 8 તેરી ને 24 18 તેરી 54 બરાબર એટલે 2 આવે 2 આવે એટલે 20 બરાબર એટલે 18.06 મીટર ઓકે તો આ રીતે આરામથી તમે અંતિમ સ્થાન મેળવી શકો ઓકે પાછું જોઈ લો એવું હોય તો તમને કીધું કે પદાર્થનો વેગ સમય સાથે આ પ્રમાણે બદલાય છે તમને કીધું કે જો t1 બરાબર 1 સેકન્ડ એનું સ્થાન x1 આપી દીધું 2 મીટર તો t2 બરાબર 3 સેકન્ડ આ t1 t2 હું લખ્યું છે બાકી ક્વેશ્ચનમાં ન લખે તમને ડાયરેક્ટ જ આપી દે કે 1 સેકન્ડ એનું પદાર્થનું સ્થાન 2 મીટર હોય તો 3 સેકન્ડ કેટલું અહીં તો સરળતા ખાતર મેં t1 t2 લખ્યું છે તમને બાકી આ સુવિધા ઉપલબ્ધ છે નહીં ઓકે તો સ્થાન મેળવવાનું છે એટલે આપણે આઈડિયા છે જ કે ભાઈ સ્થાનનો સમય સાથે સ્થાન બદલાતું હોય ને વેગ પૂછ્યો હોય તો વિકલન આવે વેગમાંથી સ્થાન જોતું હોય તો શું આવશે? સંકલન પણ ગોઠવણીથી પણ ખબર પડી જાય કે v બરાબર dx/dt માટે dx બરાબર શું આવશે? v dt બંને બાજુ સંકલન લઈ લો એટલે આ બાજુ પણ સંકલન આ બાજુ પણ સંકલન હવે અહીંયા સ્થાન છે એટલે સ્થાનની લિમિટ આવે x1 થી x2 t1 સમય સ્થાન x1 છે t2 સમય સ્થાન x2 અહીં શા માટે સમયની લીધી કે કાંઈ સમયની સાપેક્ષ સંકલન છે હવે વેગનું અહીંયા સમીકરણ આપી દીધું એટલે વેગની કિંમત મૂકી દીધી ત્યારબાદ હવે આનું સંકલન કર્યું dxનું સંકલન શું થાય? x1 થી x2 લિમિટ આવે પણ x1 ની કિંમત કેટલી આપી દીધી 2 એટલે મેં ડાયરેક્ટ મૂકી દીધી 2 થી કેટલું x2 હવે આનું સંકલન ખબર છે ઘાતમાં એકનો વધારો એટલે t ની 3/3 લિમિટ ક્યાંથી 1 થી 3 પ્લસના પ્લસ મીકા આ 2 ટીનો વર્ગના છેદમાં 2 2 કેન્સલ 1 થી 3 ત્યારબાદ તો અહીંથી નોર્મલ છે મેથેમેટિક્સ તો આપણે આવડતું હોવું જોઈએ ઓકે લખી નાખો રેડી સેમ આપણે આગળનો જોઈએ તો એના જેવો જોઈએ કે ભાઈ કોઈ પદાર્થનું સ્થાન ના કોઈ પદાર્થનો વેગ v બરાબર 3t² માઇનસ 2t પ્લસ 3 મીટર પર સેકન્ડ સમય સાથે બદલાય છે જો 1 સેકન્ડે જો સોરી આપણે લખ નાખીએ જો 3 સેકન્ડે
પદાર્થનું સ્થાન 3 સેકન્ડે પદાર્થનું સ્થાન 10 મીટર હોય તો શરૂઆતમાં પદાર્થનું સ્થાન મેળવો. થોડુંક મેં ફેરવું છે, બરાબર? ઓકે, હા ધ્યાન આપજો. 3 સેકન્ડે પદાર્થનું સ્થાન કેટલું છે? 10 મીટર. તો શરૂઆતમાં એટલે કે t1 બરાબર 0 સેકન્ડ. ખ્યાલ આવ્યો તમને? એનું સ્થાન મેળવો એટલે x1 મેળવવાનું છે. તમને આ t2 બરાબર 3 સેકન્ડ આપી દીધી અને x2 આપી દીધું. ખ્યાલ આવ્યો તમને? તો આ રકમમાં તમને પહેલાં તો આ વસ્તુ અલગ કરતા ફાવવી જોઈએ અને એકદમ કોમન સેન્સ છે. કોઈ પદાર્થનો વેગ સમય સાથે આ પ્રમાણે બદલાય છે. 3 સેકન્ડે પદાર્થનું સ્થાન એટલે કે t2 સમય છે, અંતિમ સ્થાન છે, 10 મીટર આપી દીધું. તમને શરૂઆતનો સમય એટલે કે શરૂઆતનું સ્થાન મેળવવાનું કીધું x1. તો આપણે ખ્યાલ છે કે વેગમાંથી સ્થાન જોતું હોય તો શું કરવું પડશે? સંકલન. અને એ આ રીતે યાદ રાખી શકાય કે v બરાબર dx ના છેદમાં શું થાય? dt. માટે x dx બરાબર શું થાય? તો કે v dt. બંને બાજુ સંકલન કરી નાખો તો dx બરાબર શું થાય? v dt. બરાબર. અહીંયા શું આવશે? x1 થી x2. અહીંયા શું આવશે? t1 થી t2. ચાલો, તો આ થઈ ગયું dx. x1 કેટલું છે? તો કે મેળવવાનું છે. x2 તો કે આપી દીધું કેટલું? 10 મીટર. v ની કિંમત મૂકો. v ની કિંમત આ આપી દીધી ભાઈ, મૂકી દો. 3t² - 2t + 3 ઇન્ટુ શું થાય? dt. t1 સમય કેટલો આપ્યો તમને? તો કે શરૂઆતનો સમય 0 સેકન્ડ. t2 એટલે 3 સેકન્ડ આપ્યો તમને, એટલે 0 સેકન્ડ x1 મેળવવાનું છે. 3 સેકન્ડે તમને સ્થાન આપી દીધું 10 મીટર. ઓકે, તો dx નું સંકલન શું થાય? x થાય. ક્યાંથી ક્યાં સુધી આવશે? તો કે x1 થી 10 બરાબર 3t², ઘાતમાં 1 નો વધારો અને e ની ઘાતમાં છેદમાં એટલે 3 t ની 3 ના છેદમાં 3. લિમિટ ક્યાંથી ક્યાં સુધી? તો કે 0 થી 3 માઇનસ t ની કેટલી છે? 1. તો t ની કેટલી થાય? 2 ના છેદમાં 2. 0 થી 3 વત્તા 3 ઇન્ટુ dt. dt નું સંકલન શું થાય? t. 0 થી 3. ઓકે, પેલા ઉપરની લિમિટ આવે એટલે 10 માઇનસ શું આવે? x1 બરાબર 3 3 કેન્સલ, આ 2 2 કેન્સલ. 3 નો ઘન કેટલો થાય? 27 માઇનસ t ની જગ્યાએ 0 એટલે 27 માઇનસ 0 માઇનસ 2, સોરી 2 2 તો કટ થઈ ગયા. 3 નો વર્ગ કેટલો થાય? 9. 9 માઇનસ 0 વત્તા 3 કૌંસમાં 3 માઇનસ 0. ઓકે, તો 10 માઇનસ x1 બરાબર 27 માઇનસ 9 પ્લસ 3, સોરી 3 તેરી 9. તો 27 માઇનસ 9 પ્લસ 9 આવડી જાય. તો 10 માઇનસ x1 બરાબર 27. તો x1 બરાબર કેટલું થાય? આ x1 ઓલી બાજુ લઈ જાઓ, 27 આ બાજુ. તો માઇનસ 27 પ્લસ 10 એટલે x1 બરાબર કેટલા આવશે? -17 મીટર. આમ એનું શરૂઆતનું જે સ્થાન છે એ કેટલું હશે? -17 મીટર. ઓકે, તો નંબર ઓફ અલગ અલગ ટાઈપના મેં તમને ક્વેશ્ચન કરાવી દીધા છે. એકને એક ક્વેશ્ચન રિપીટ કરાવવો એ કોઈ જરૂરી નથી. તમે એ ક્વેશ્ચન તો આરામથી કરી શકો. ત્યાં હવે અલગ અલગ પ્રકારના મટીરિયલ છે, બરાબર? એમાંથી ક્વેશ્ચન કરો તો આરામથી તમને ખ્યાલ આવી જાય. એક પ્રકારનો ક્વેશ્ચન હું તમને 10 વખત રિપીટ કરાવું એનો કોઈ મતલબ નથી. મારો મતલબ એ છે કે તમે અલગ અલગ પ્રકારના ક્વેશ્ચનો હું તમને કરાવી દઉં તો તમે આરામથી એને સમજી શકો. તો આપણે તત્કાલીન વેગ અને ઝડપમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ અ નાઇસ ડે.